મિત્રો 7 તારીખે 100% વોટ કરજો, પરંતુ વોટિંગ કરતા પહેલા તમારી સામે શું સમસ્યા આવી જોઈએ? પહેલી છે દેશની સુરક્ષા. હાલના સમયમાં આપણને સૌથી વધારે ખતરો ચીનનો છે. ચીન આપણાથી ટેકનોલોજી અને બાંધકામ ક્ષેત્રે આપણે તેનાથી ખૂબ જ પાછળ છીએ. એટલા માટે સાહેબ, આપણે એવી સરકારને વોટ આપવું જોઈએ જે આ બાબતે ખૂબ જ મજબૂત હોય. મિત્રો, બીજી સમસ્યા છે શિક્ષણની. આઝાદીના 77 વર્ષ પછી પણ આપણા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ નિર્માણ થાય તેવું શિક્ષણ નથી. 15 વર્ષો સુધી ભણ્યા પછી હું કરીશ જ, હું બનીશ જ, આવો જકાર જોવા મળતો નથી. આવો જકાર વેદ, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો જ આપી શકે. એટલા માટે એવી સરકારને વોટ આપજો જે વિદ્યાર્થીઓમાં જકાર ઊભો થાય એવું શિક્ષણ આપી શકે. મિત્રો, ત્રીજી સમસ્યા છે સામાજિક અસ્થિરતાની. મિત્રો, જાતિ વચ્ચે અને વિવિધ ધર્મો વચ્ચે પ્રેમ ભાવ ઉત્પન્ન કરી શકે એવી સરકારને વોટ આપજો. મિત્રો, ચોથી સમસ્યા છે ભ્રષ્ટાચાર. આજે ભ્રષ્ટાચાર ખૂબ જ વધતો જાય છે. તેનાથી આપણા દેશને ભ્રષ્ટાચાર ઉધાઈની જેમ ખાઈ રહ્યો છે. આપણા દેશનો વિકાસ અવરોધાઈ રહ્યો છે, ડીલે થઈ રહ્યો છે. એટલા માટે એવી સરકારને વોટ આપજો જે ભ્રષ્ટાચાર સામે લડી શકે. મિત્રો, પાંચમી સમસ્યા છે પર્યાવરણની. આજે જંગલો કપાઈ રહ્યા છે, વિવિધ જીવો નષ્ટ પામી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી છે, અચાનક વરસાદ વધુ પડવો, અમુક જગ્યાએ દુકાળ પડવો વગેરે જેવી સમસ્યાઓથી આપણે પીડાઈ રહ્યા છીએ. જેનાથી આગળની પેઢી સ્વચ્છ પર્યાવરણ મળે એવી સરકારને વોટ આપજો. મિત્રો, છઠ્ઠી સમસ્યા છે આહારની. મિત્રો, આજે ખેતરોમાં વિવિધ રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ વધ્યો છે, જેનાથી તમારા ખોરાકમાં રસાયણ વધ્યું છે અને યુવાનોમાં હૃદયરોગ, કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી છે. એટલા માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે અને રસાયણનો ઉપયોગ બંધ કરાવે એવી સરકારને વોટ આપજો. મિત્રો, જાતિવાદ અને ધાર્મિક ઝઘડાઓના મુદ્દા બનાવ્યા વગર આ મૂળભૂત દેશની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરવા મારી નિર્મલ દેસાઈને પ્રેમપૂર્વક વિનંતી છે. ધન્યવાદ.